પણ બહુ કરું છું, નામ સ્મરણ કરું છું, પણ કથા પણ સાંભળવા મને આનંદ થાય. તો હનુમાનજી કહે કે હું તમારી બધા જ કથા સાંભળી છે, તો હજુ કંઈક બાકી છે? તો તમે જ કહો કે હું ક્યાં જાઉં. ત્યારે જે રીતે આપણે જાણીએ છીએ કે જે રીતે કાકભૂષણજી અને જે રીતે સુખદેવજી, જે રીતે પક્ષીઓ છે, જે સુખદેવજી પક્ષી પોપટનું પક્ષી છે અને જે કાકભૂષણજી, તો કેવી રીતે એ લોકો જે કથા કરતા હતા એ જ રીતે જ્યારે હનુમાનજી મહારાજે પણ મોકલાવવામાં આવ્યા કે ત્યાં જઈશ અને તું કથા સાંભળ. અને જે રીતે ત્યાં ગયો અને જ્યારે કથા શરૂ થઈ ત્યારે એ શબ્દ બોલ્યા. હનુમાનજી સાંભળ્યા કરે છે કે હનુમાનજી કેટલા શક્તિવાન, એક ડગલો ત્યાં ભરીને લંકાને જલાવી દીધી. હનુમાનજી બહુ હશે, એટલું મેં કાર્ય કર્યું, એટલી હનુમાનજીને કહી દીધું. મનો વિચાર કરે કે આ ખોટું છે, મહેનત તો મેં કરી. અને જ્યારે ત્યાં ગયા અને રામને કહ્યું કે કથા સાંભળી પણ એ તો બહુ ફેંકે છે. ત્યારે રામે કહ્યું હજી વાર છે, એક કામ કર અને જે સમયે અંગૂઠી આપી હતી ફરી એ અંગૂઠી કાઢી અને અંગૂઠી આમ કરી, અંગૂઠી હવામાં ગઈ અને એની પાછળ હનુમાનજી મહારાજ પણ ચાલ્યા એક ગુફામાં એ અંગૂઠી પડી. હવે જ્યારે આગળ જાય છે, જુએ છે કે હા હું આવી ગયો. અને જ્યારે ત્યાં દ્વારપાળોને જોયા, હનુમાનજીને રોક્યા, અહીંથી બોલે. અને જ્યારે એને ઊભી રાખીને કહ્યું કે અંદર મારે જવું છે, મારી અંગૂઠી અંદર લેવાની છે. ત્યારે કહ્યું કે મારા જે રાજા છે એને મળવું પડશે. તો એને કહો કે હું હનુમાનજી આવ્યો છું, મને મળવા દે. અને ત્યારે અંદર મોકલ્યા અને જોયું તો એનાથી વિકરાળ રૂપ આમ મોં કરીને બેસેલા. હનુમાનજી વિચાર કરે કે એટલો ઊંચો મારા જેવું સ્વરૂપ દેખાય કોણ હશે? અને જ્યારે એટલું વિરાળ સ્વરૂપ આકાશ નડી જાય એવું અને જોયું તો એનો જ ચહેરો એ હનુમાનજી. વિચાર કર, મારાથી મોટો હનુમાન કોણ પીછો છે? ત્યારે વિચાર કર્યો કોણ હશે કે? ત્યારે એને પ્રણામ કરીને બોલ્યા કે તમે કોણ છો? એને કહ્યું હું પણ હનુમાન છું. અને જે નીચે સ્વરૂપ એ પણ કે હું પણ હનુમાન. તો એમાં ખરો હનુમાન કયો? વિચારમાં પડી ગયા. ત્યારે જે વિકરાળ સ્વરૂપ છે એને કહ્યું કે જે સમયે લંકામાં મને મોકલ્યો હતો તે સમયનો હું હનુમાન છું. કેટલું વર્ષો પુરાણો. અને જે અત્યારનો હનુમાનજી ગયા અને ત્યારે હનુમાનજી કહ્યું કે અત્યારના તેને કે મારી અંગૂઠી લેવડી છે તે ક્યાં છે? ત્યારે વિકરાળ રૂપવાળા હનુમાનજી કહ્યું કે જે એક તળાવ છે ત્યાં પડી છે, લઈ લો. અને જ્યારે શોધવા ગયા તળાવમાં કેટલી બધી અંગૂઠી પડેલી. વિચાર કરે કે કોની હશે, ક્યાંથી લાવો? ત્યારે હનુમાનજી મહારાજે કહ્યું વિકરાળ સ્વરૂપ, એવા તમારા જે હનુમાન કેટલાય આવી ગયા, અહીંથી અંગૂઠી લઈ જાય છે, તમારી પણ પસંદ કરીને લઈ જાઓ. કહેવાનો મતલબ કે આપણને એવું લાગે કે આપણે જ કંઈક છે, પણ આપણાથી મોટા પણ કોઈક છે આ દુનિયા.